પટેલ રાજેન્દ્ર કુમાર સોમાભાઈ, ગામ ચોઈલા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. તમારો મોબાઈલ નંબર બોલજો. મારો મોબાઈલ છે 97 230 66 811. ઓકે, રાજનભાઈ નામ તમારું, બરાબર? હા, રાજનભાઈ. ઓકે, અને તમે આ ટેટીની ખેતી કરી છે? ટેટીની ખેતી મેં ફર્સ્ટ ટાઈમ કરી છે અને ઓલરેડી આજે મેં 16 તારીખે 16 ફેબ્રુઆરીએ મૂકેલી છે. ઓકે દર્શક મિત્રો, રાજનભાઈ કહી રહ્યા છે કે 16 તારીખ મતલબ કે 2019ની 16 તારીખ ફેબ્રુઆરીની, બરાબર છે? બરાબર. અને એમને અહીંયા ટેટી કરી છે. આજે લગભગ મહિના ઉપર મહિનો થયો છે. બસ 1 મહિનો 2 દિવસ. તો મહિનો થયો, બરાબર. એને તમને શું ફરક લાગે ટેટીની અંદર? ફરક તો પહેલું તો મેં સ્ટીમરીચનું યુઝ કરેલી છે. ઓકે, હા, નેટસર્ફની. ઓકે. તો પહેલા જ મેં એને જે બીજ હતા એ ઓલરેડી મેં મોયા, પટાપી મોઈને એને કોરા પાડી મૂકી દીધા. તો જર્મિનેશન કંપની ઓલરેડી 80% કહે છે. ઓકે, બરાબર છે. પણ મારે 100% જર્મિનેશન, બરાબર છે. એટલે પહેલો પ્લસ પોઈન્ટ મારા માટે એ છે. ઓકે દર્શક મિત્રો, રાજનભાઈ એવું કહે છે કે એમને પટ આપેલો આપણા બિયારણને, આપણી સ્ટીમરીચનો, જેના કારણે જર્મિનેશન ફાસ્ટ આવ્યું અને કંપની એપ્રુવલ આપે છે કે 80% જર્મિનેશન આવશે, 80% બિયા ઉગશે. જ્યારે એમને 100% બિયા ઉગ્યા છે અને દરેક બિયા તંદુરસ્ત હેલ્ધી ઉગ્યા છે. હેલ્ધી. ઓકે, તંદુરસ્ત હેલ્ધી છે. તો અત્યારે બીજો તમને શું ફરક લાગે છે? ફરક તો જો અત્યારે બપોર 2:30 3:30 4 વાગ્યા છે. હા, 4:30 થયા છે, બરાબર છે. તોય છતાં પણ આજે પ્લાન્ટ એકદમ કુમાશ વાળો છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે 3:30 4 વાગ્યાનો ટાઈમ છે અને આ પાન છે એના ટેટીના દરેક છોડ ઉપર અત્યારે એકદમ કુમાશ, કોઈ પણ જાતનો રોગ સુકારો લાગતો નથી, એકદમ સોફ્ટ એના પાન છે. ઓકે, અત્યારે વેલા પણ એના જોરદાર ચાલી રહ્યા છે. તમે એનું થકથી લઈને તમે ચેક કરી શકો છો. અને તમે આટલા જ છોડ, મહિનાના છોડની અંદર ફ્લાવરિંગ ચેક કરો તો તમે ફ્લાવરિંગ પણ સારું એવું જોવા મળશે. ઓકે, દરેક છોડ તંદુરસ્ત હેલ્ધી છે, કોઈ જાતનો રોગ જણાતો નથી. અહીંયા તમે કેટલી કેમિકલ દવા વાપરી સાહેબ? કેમિકલ દવાઓમાં તો એવું છે ને, મેં કેમિકલ ઓલરેડી દવા વાપરી નથી. ખાતર ના, કોઈ પણ પ્રકારની. મેં નેટસર્ફની હતી એ જ મેં યુઝ કર્યા છે અને એના આજે 3 સ્પ્રે ઓલરેડી હું આ જે 30 દિવસના ગાળાની અંદર એ 3 સ્પ્રે ઓલરેડી હું પૂરા કરી, બરાબર છે. અને એનું માત્રામાં જે હતું સ્ટીમરીચ હતી, બાયો 95 હતું, ઇન્ટેક હતું. આ જે 3 હતી એ વસ્તુ જ હું પકડી રાખી છે. પહેલા સ્પ્રે થી જયારે નીકળ્યા પછી એના 15 દિવસ થયા, 15 દિવસના માળખાની અંદર મેં ચાલુ કર્યા છે અને 15 દિવસ 7 દિવસના પિરિયડની અંદર હું ઓલરેડી ચાલુ સ્પ્રે કરું છું. અને એના કારણે અત્યારે આખા ખેતરની ગ્રીનરી એક સરખી દર્શક મિત્રો તમે જોવા મળશે. અહીંયા કોઈ પણ પ્રકારના રોગ વગર એકદમ છોડ ચમકીલો, તંદુરસ્ત, હેલ્ધી, એના પાનાની કુમાશ અને ચમક એકદમ જોરદાર છે. ઓકે, અને આજુબાજુમાં બીજા લોકો ખેતી કરે છે ખરી ટેટીની? હા, કરે છે ને બીજા. ઓકે, તો એની અંદર તમારા ખેતરમાં શું ફરક લાગે તમને? ફરક તો જો એક તો પહેલા એનો ઉઠાવ, અને તમે જો આજે 30 દિવસ થઈ ગયા તો આખા બેડ છે ને ભરાઈ ગયેલા છે. બરાબર છે, બેડ ભરાઈ ગયા અને જે ફ્લાવરિંગ ની જે પદ્ધતિ છે આજે 28 થી 30 દિવસના ગાળામાં ફ્રૂટ સેટિંગ સારું છે. અને આજે એક પ્લાન્ટે 3 ના 4 ફૂલ ઓલરેડી તૈયાર છે. હા, તો મારો કહેવાનો મતલબ શું હતો કે બાજુવાળું ખેતર જે છે, બરાબર, જે લોકો બીજી ખેતી ટેટી કરેલી છે એના ખેતર ને તમારા ખેતરમાં ફરક છે, તો એમનો અત્યારે છોડ આ રીતના જઈ રહ્યો છે કે પાછળ છે? ના, એમનો થોડો પાછળ છે, 10 દિવસ પાછળ છે. આપણે પ્રોડક્ટ કરતા 10 દિવસ પાછળ, નેટસર્ફની પ્રોડક્ટ કરતા 10 દિવસ પાછળ છે. ઓકે, તો દર્શક મિત્રો, તમે આ પ્રોડક્ટ વાપર્યા પછી નેટસર્ફની સ્ટીમરીચ, બાયો 55, NPK, સેત અને ઇન્ટેક વાપરી, દર્શક મિત્રો તમે શું મેસેજ આપવા માંગો? આ પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? ના, દર્શક મિત્રોને એટલું જ કહીશ, આ પ્રોડક્ટ શ્યોર 100% વપરાય, યુઝ થાય. એક તો પહેલી વસ્તુ છે ઓર્ગેનિક છે. 10 દિવસ આપણે એક સમય માટે કદાચ કોઈ પણ પ્લાન્ટની અંદર પાછળ વાવેતર કરેલું હોય તો 10 દિવસ આપણે લમસમ હરખા થઈ જઈએ, વાતાવરણની ઇફેક્ટથી. અને બીજી વસ્તુ કે વાતાવરણમાં કદાચ 48% ટેમ્પરેચર જાય ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતો, બરાબર છે. અને એ વગેરે આજે ફ્રૂટ સેટિંગનું બધું ઓકે છે. અને કંપની એવું કહે છે કે આનું વાવેતરમાં 30 થી 40% ડિફરન્સ થશે, પ્લસ થશે. અને એની ગ્રીનરી બધી રીતે જોવો છે. અને બીજી વસ્તુ કે પાછી ઓલરેડી હું આમાં 20-20-20 એલિસ કંપનીનું એ મેં ખાલી 5-5 કિલો આપ્યું છે. એ 1.5 વીઘાની અંદર 5 કિલો અને બીજા 1.5 વીઘાની અંદર 5 કિલો, એમ 2 પ્રમાણમાં મેં ખાલી 10 કિલો એ આપ્યું છે, ખાતર આપ્યું છે. અને પાછળથી કાલે નહીં પ્રમ દિવસ મેં આપ્યું છે એ કેલ્શિયમ નાઇટ્રેટ આવ્યું છે અને એક માઇક્રો ન્યુટ્રોન્સ આવ્યું છે. આટલી વસ્તુ એટલે મારે તો બીજી વસ્તુ એવી થઈ કે ખાતરમાં બી બચત થઈ અને પ્લાન્ટમાં બહુ જબરજસ્ત છે. ઓકે, તો ખર્ચો તમને કેવું લાગે? કેટલા ટકા ખર્ચો? ખર્ચો આમાં મારો તો 50% ખર્ચો ઓછો થઈ ગયો. ઓકે, જે કંપની કહે છે કે 50% ખર્ચો ઓછો થાય, તમારો 40% આમ રેગ્યુલર, આમ હું બીજા ખેડૂતોને પૂછું છું રેગ્યુલર,
તો બીજા ખેડૂતો રેગ્યુલર એવું કહે છે કે 3 કિલો 3.5 કિલો 4 કિલો આપીએ છે ખાતર 13 ઓતરા દિવસે જ્યારે મેં તો 2 જ વખત આપી છે છતાં પણ પ્લાન્ટ આટલો બહુ સરસ જાય છે, ફાઇન જાય છે. તો દર્શક મિત્રો, રાજનભાઈ જે ચોઈલાના છે અને એમની આસપાસના જે લોકો આ વિડીયો જોશે તો એ લોકોને એટલો સંદેશો છે કે નેટસપની પ્રોડક્ટ વાપરશો તો તમારે ખર્ચા ઓછા થશે, સાથે સાથે તમારું જે ફ્રૂટ સેટિંગની લઈને તમારા જે છોડની સ્ટેમિના છે એ વધવાના કારણે તમને ઉત્પાદન 25 થી લઈને 40% વધારે મળશે, જેથી કરીને ક્વોલિટીવાળો પાક મળશે, તો માર્કેટમાં તમને સારો ભાવ મળશે. નેટસપનો ઉદ્દેશ્ય એટલો જ છે કે તમે જૈવિક કરો, જેથી કરીને તમારી જમીન બચે. જમીન બચશે તો તમે ખેડૂત જાતે બચશો, નહીં તો આવનારા સમયની અંદર કેમિકલ યુઝ કરીને આજે ખેડૂતોની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને આવનારા સમયમાં બહુ ખરાબ થશે. તો દરેક ખેડૂત મિત્રો નમ્ર વિનંતી છે કે આ વિડીયો જોયા પછી તમે જૈવિક તરફ વળો, જેથી કરીને તમારો ફાયદો થાય. ઓકે, થેન્ક યુ રાજનભાઈ. થેન્ક યુ.